વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ પ્રકરણ 11 ઇન શોર્ટ. રાઈટ. જાવા છે એ બે પ્રકારની એરર છે, ઉદ્ભવે છે. એક છે કમ્પાઇલેશન એરર અને બીજું છે રન ટાઈમ એરર. કમ્પાઇલેશન એરર એટલે શું? તો કે આ પ્રોગ્રામરથી થતી ભૂલો છે, જેમ કે જોડણીની ભૂલ, કોઈ સ્પેલિંગ ખોટો લખવો, છગડીયો કાઉન્સની સંખ્યા વધુ ઓછી કરવી, અલ્પવિરામ ભૂલી જવું, બરાબર ને. અને કમ્પાઇલેશન ભૂલ હોય તો શું થશે કે જેવો પ્રોગ્રામ આપણે કમ્પાઇલ કરીએ છીએ એ સક્સેસફુલી કમ્પાઇલ થતો નથી અને એક્ઝિટ કોડ 1 બતાવે છે, એટલે એની ડોટ ક્લાસ ફાઇલ બનશે નહીં અને એની બાઇટ કોડ ફાઇલ બનશે નહીં. અને બીજી પ્રકારની ભૂલ છે રન ટાઈમ એરર છે. રન ટાઈમ એરર એટલે શું? તો કે પ્રોગ્રામ સક્સેસફુલી કમ્પાઇલ થઈ ગયો, એની ડોટ ક્લાસ ફાઇલ બની ગઈ, એક્ઝિટ કોડ 0 આવી ગયો, પણ જેવો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કર્યો શું થયું? તો કે પ્રોગ્રામ છે અનઅપેક્ષિત પરિણામ બતાવે છે. તો જાવા છે આવી અપવાદરૂપ પરિસ્થિતિ છે એને એક્સેપ્શન કહેવામાં આવે છે. અને આના માટે આપણે જાવા.io અને java.lang પેકેજનો ઉપયોગ કરીએ છીએ, જે આપણને જુદા જુદા પદાનુક્રમ બતાવે છે એક્સેપ્શનના. એમાં પહેલું એક્સેપ્શન છે એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન. રાઈટ. આ એક્સેપ્શન ક્યારે ઉદ્ભવે છે? કે જ્યારે આપણે એરેના ઘટકોની મર્યાદાનો બહારનો ઘટક એક્સેસ કરીએ ત્યારે. અને બીજો છે એરેથમેટિક એક્સેપ્શન. જ્યારે કોઈ નંબરને આપણે 0 વડે ભાગીએ ત્યારે આ એક્સેપ્શન ઉદ્ભવે છે. ત્રીજું છે નલ પોઇન્ટર એક્સેપ્શન. કોઈ ઓબ્જેક્ટની કિંમત આપવી આવશ્યક હોય અને આપણે એને ખાલી રાખી દઈએ ત્યારે નલ પોઇન્ટર એક્સેપ્શન ઉદ્ભવે છે. પછીનું છે નંબર ફોર્મેટ એક્સેપ્શન. જો કોઈ આપણી સ્ટ્રિંગ છે એને અંકમાં કન્વર્ટ કરીએ તો નંબર ફોર્મેટ એક્સેપ્શન ઉદ્ભવે છે. અને છેલ્લે છે પ્રિન્ટર આઈઓ એક્સેપ્શન. મુદ્રણ પ્રિન્ટિંગ દરમિયાન ઇનપુટ આઉટપુટની ભૂલ થાય તો આ ઉદ્ભવે છે પ્રિન્ટર આઈઓ એક્સેપ્શન. તો આનું હેન્ડલિંગ કરવા માટે જાવામાં ટ્રાય, કેચ અને ફાઇનલી વિભાગનો ઉપયોગ થાય. ટ્રાયમાં એવા વિધાનો કે એવા સ્ટેટમેન્ટ લખવામાં આવે છે કે જ્યાં અપવાદ થવાની સંભાવના હોય. જ્યારે એનું હેન્ડલિંગ કોણ કરશે? કેચ વિભાગ. જ્યારે પણ એક્સેપ્શન ઉદ્ભવે છે એને સંભાળ લેવાનું કામ છે કેચ વિભાગનું છે, તેથી જેને આપણે કહીએ છીએ એક્સેપ્શન હેન્ડલર. અને છે ને ફાઇનલી વિભાગ. ફાઇનલી વિભાગ છે એ ક્લીનઅપ માટે વપરાય છે. કોઈ અપવાદ ઉદ્ભવે કે ન ઉદ્ભવે એની પરવા કર્યા વિના આ ફાઇનલી વિભાગ તો એક્ઝિક્યુટ થશે ને થશે જ. રાઈટ. એક કરતાં વધુ કેચ વિભાગ હોઈ શકે, પણ છેલ્લો કેચ વિભાગ છે ઓલવેઝ ડિફોલ્ટ વિભાગ હશે. પછી છે થ્રો વિધાન. થ્રો વિધાન જનરલી જાવામાં JVM જાવા વર્ચ્યુઅલ મશીન આવા અપવાદ છે આપોઆપ થ્રો કરે જ છે, પણ જો આપણે એને એક્સેપ્શનલી અલગથી થ્રો કરવા માગીએ થ્રો વિધાનનો ઉપયોગ કરી શકે. એનું વાક્ય રચના છે થ્રો સ્પેસ એક્સેપ્શન અંડરસ્કોર ઓબ્જેક્ટ સેમિકોલન. રાઈટ. તો આ રીતે લખીએ છીએ. અને પછી છે થ્રોઝ ઉપવાક્ય. તો મેથડ કે કન્સ્ટ્રક્ટર જ્યારે કોઈ એક્સેપ્શન થ્રો કરવા માગે, આપણે એવું ઈચ્છીએ તો એને જ્યારે વ્યાખ્યાયિત કરીએ છીએ તેની સાથે થ્રોઝ ઉપવાક્યનો ઉપયોગ કરવામાં આવે. જેમ કે પરફોર્મ ડિવિઝનની આપણે વ્યાખ્યા લખીએ એને ડિફાઇન કરીએ ત્યારે આ રીતે લખવાનું: પરફોર્મ ડિવિઝન સ્પેસ થ્રોઝ એરેથમેટિક એક્સેપ્શન કોમા એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ. થેન્ક યુ.